ખાસ સંસદમાં મુદ્દો ઉઠ્યો છે તો હવે આશા છે કે આગામી સમયમાં આ કાયદો બનશે. ખાસ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ હોય તો યુવાનો અને બાળકો સતત મોબાઈલ ફોનથી ચોંટેલા રહે છે. એ મોબાઈલ ફોનની ગૂંચવણમાં, સોશિયલ મીડિયાની ગૂંચવણમાં ઘણી વખત ગંભીર ઘટનાઓ પણ બને છે, બીમારીઓ પણ થતી હોય છે. આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે ત્યારે મારી સાથે જોડાયા છે જસવંતસિંહ વાઘેલા કે જેઓ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા એજન્સીના ચેરમેન છે, સાથે અમિતભાઈ પંચાલ જેઓ વાલી સ્વરાજ મંચના પ્રમુખ છે, ડોક્ટર વાજુની ભટ્ટ કે જેઓ ન્યુટ્રિશિયન્સ છે અને સાથે તૃપ્તિ ગજરા કે જેઓ શિક્ષણવિદ છે. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત વાંચીનીબેન હું આપનાથી કરીશ. જમવાની વાત હોય તો અત્યારે યુવાનોની પહેલી પસંદ છે ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, અલ્ટ્રા પ્રોસેસ ફૂડ, અને જે હવે ચિંતા વ્યક્ત થઈ છે કે સતત જાહેરાતોના કારણે પણ મન થતું આવે છે. ખાસ ખોરાક અત્યારનો જે યુવાનો છે તેના કારણે નુકસાન કેવું થઈ રહ્યું છે? મુદ્દો જે છે, આપને મારો અવાજ આવી રહ્યો છે? જી. સૌથી પહેલા તો આ મુદ્દાની ચર્ચા કરવી ખૂબ જ અગત્યની છે, કારણ કે છેલ્લા કેટલાય વર્ષોના આપણે જો ડેટા જોઈએ તો ચાઇલ્ડહુડ ઓબેસિટી એટલે કે ઓબેસિટી હવે એવું નથી રહ્યું કે 30 અને 40 ના દાયકામાં જ જોવા મળે, પણ બાળકોની અંદર જે છે ઓબેસિટીનું પ્રમાણ જે છે દિન બ દિન વધી રહ્યું છે. અને એટલા માટે જ ક્યાંક આગળ જતા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ જેને કહીએ છીએ વહેલી ઉંમરે જોવા મળે છે. અને આની પાછળનું એક સચોટ કારણ કહું તો આપણે જે પણ ખોરાક લઈ રહ્યા છે અને જે પણ કેલરી આપણે આપણા શરીરની અંદર ઉમેરી રહ્યા છે એ સંપૂર્ણપણે જવાબદાર છે. હવે જો તમે જોશો કે ટીવી તમે ઓન કરો કે તમે સોશિયલ મીડિયા ઓન કરો તો મોટા ભાગે જે છે જે જંક ફૂડ જે છે એની જે છે એડવર્ટાઇઝ વધારે પડતી જોવામાં મળે છે. અને બાળકો જે છે એ સ્વાભાવિક રીતે જે છે જંક ફૂડ જે છે એમના માટે એક એટ્રેક્શન બની રહે છે. અને એ જ ફૂડ જ્યારે એ લોકો આરોગ્ય છે સતત એની ફ્રીક્વન્સી જ્યારે વધે છે ત્યારે બાળકોની અંદર જે છે ઓબેસિટી જોવા મળે છે. અને એ જ વસ્તુ પછી આગળ જતા જે છે ડાયાબિટીસ ટાઈપ 2 કે જેનું પણ પ્રમાણ જે છે, જેના પણ ડેટા જે છે દિન બ દિન વધી રહ્યા છે. તો માટે આ જો સરકારનું જે એક પગલું હોય તો ખરેખર જે છે આ પ્રશંસનીય છે કે આ મુદ્દા ઉપર હવે જે છે આકરા પગલા લેવા જે છે એ ખૂબ જ જરૂરી છે. નહીં તો કાલ ઉઠીને જે ડેટા અત્યારે આપણી સામે આવે છે કદાચ એના કરતા બમણો ડેટા જે છે ચાઇલ્ડહુડ ઓબેસિટી, જુવેનાઇલ ડાયાબિટીસ અને ડાયાબિટીસ ટાઈપ 2 આ પ્રકારના રોગો જે છે દિન બ દિન વધતા જશે. જી બિલકુલ. ખાસ જસવંતભાઈ હું આપની પાસે આવીશ. આ મુદ્દો ફૂડ સેફટીને લઈને પણ ખૂબ મહત્વનો છે કે વારંવાર આ ખોરાક આરોગવાથી સ્વાસ્થ્યને લઈને ગંભીર સમસ્યાઓ ઊભી થતી હોય છે, ને સાથે સાથે જાહેરાતોમાં એવા પ્રકારનું જે વાત થઈ રહી છે કે ખાવાનું મન થાય એ સ્વાભાવિક છે, પરંતુ અત્યારે સ્વાસ્થ્ય બગાડે એવા પદાર્થો વાપરવામાં આવે છે. આ સમગ્ર જે બાબત છે તેને લઈ કાયદો શું કહે છે? આપણે આપણો મંતવ્ય ન્યૂઝનો હું ખાસ આભાર માનું છું કે આ નાના બાળકો અને જે યંગસ્ટર માટેનું જે આ જંક ફૂડનો વિષય છે એ ઉપાડ્યો છે ને પ્રજામાં જાગૃતિ આવે એ બહુ ખૂબ જરૂરી છે. આપણે કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર એની અંડરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વર્ષ 2020માં એક કાયદો બનાવ્યો છે, જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ સેફ ફૂડ એન્ડ બેલેન્સ ડાયટ્સ ફોર ચિલ્ડ્રન ઇન સ્કૂલ રેગ્યુલેશન 2020, જેનો અમલ તારીખ 4/9/2020થી થયેલો છે. પણ આ કાયદા માટે કોઈને ખબર જ નથી કે આ સ્કૂલો માટેનો ખાસ કાયદો છે કે ત્યાં ભણવા આવતા બાળકોને સ્ટાન્ડર્ડ ખોરાક મળે, અનસેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટવાળા ખોરાકો બહુ ઓછા મળે. સેચ્યુરેટેડ ફેટ જે આપણા શરીરને નુકસાનકારક નથી એવો ખોરાક ત્યાં સ્કૂલમાં પીરસાય. અને અત્યારે તો આપ જાણો જ છે કે ગામડાઓમાં બી આંગણવાડી કાર્યકરોને એ બધા જે આપણે સરકાર એનો ફૂડનું બાળકોને એનું ન્યુટ્રિશન મળે એના માટે પ્રયત્નો કરી રહી છે. પણ એ બધાએ પણ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ બધાએ રજિસ્ટ્રેશન કે લાઇસન્સ લેવું જરૂરી છે. પણ આવું કોઈ લાઇસન્સ મોટાભાગે લેવાયું હોય કે ફૂડ સેફ્ટી ઓફિસરો આ બધી જગ્યાઓએ તપાસણી કરતા હોય એવું ભાગ્યે જ બને છે. સ્કૂલોમાં
સરકારે એવી જોગવાઈ કરી છે કે 50 મીટરની આજુબાજુ આવા જંક ફૂડ ના મળવા જોઈએ. જો કે એનો અમલ હજી કર્યો નથી સરકારે. એ ખરેખર તાત્કાલિક એનો અમલ થાય અને સ્કૂલમાં જે કંઈ ફૂડ પીરસાય એના ન્યુટ્રિશન માટેની બી જવાબદારીઓ સ્કૂલને સોંપવામાં આવેલી હતી, પણ એ કલમનો અમલ પણ હજી શરૂ થયો નથી. એ પણ થાય તો સ્કૂલવાળા જવાબદારીપૂર્વક આપણા બાળકોને જે જંક ફૂડ ના મળે એના માટે પ્રયત્નો કરે, ન્યુટ્રિશન વેલ્યુવાળો ખોરાક મળે. એમના જે ટિફિનમાં પણ સરકાર એવા પ્રોગ્રામ બનાવે કે સોમથી શનિ ટિફિનમાં આટલી વસ્તુઓ દરરોજ લાવવાની કે ત્યાંથી સ્કૂલમાંથી અપાય એવી જોગવાઈ કરવી જોઈએ, જેનાથી બાળકોને ન્યુટ્રિશન વેલ્યુ સારી મળે, એમનો ગ્રોથ સારો થાય, મેન્ટલ હેલ્થ સારી રહે. એના માટે પણ સરકારે પ્રયત્નો કરવા જોઈએ. પણ આ બાબતે બહુ ઓછું જાગૃતિ અને સ્કૂલોવાળા પણ આમાં રસ નથી લેતા એવું આપણા દેશમાં અને ગુજરાતમાં ખાસ દેખાઈ રહ્યું છે. જી બિલકુલ. ત્યારે ખાસ તૃપ્તિબેન, હું આપની પાસે આવીશ. આપ શિક્ષણવિદ છો. અત્યારે સતત જો વાત કરવામાં આવે તો 2006થી લઈને 2023 સુધીમાં અલ્ટ્રા પ્રોસેસ ફૂડ છે કે જેમાં આપણે જંક ફૂડ ગણીએ છીએ તેનું વેચાણ છે તે 150% જેટલું વધી ગયું છે, અને જેના કારણે ખાસ બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. તેમનું જે માનસિક સ્વાસ્થ્ય છે બગડે છે. અને બીજો એક સૌથી મોટો યુવાનોનો પ્રશ્ન હોય તો એ છે સોશિયલ મીડિયાનું એડિક્શન, ડિજિટલ એડિક્શન. આ સૌથી મોટો અત્યારે પ્રશ્ન બન્યો છે. શિક્ષણ પર કેવી અસરો જોવા મળી છે? નમસ્તે. મંતવ્યના માધ્યમથી ખાસ હું આપને એપ્રિશિએટ કરું છું. આજનો મુદ્દો આપે જે ઉઠાવ્યો છે એ સમાજ માટે ખૂબ જરૂરી છે. એજ્યુકેશન ઉપર વાત કરું, જંક ફૂડ અને સોશિયલ મીડિયાની, તો ભાઈએ વાત કરી એ રીતના કે સામાન્ય રીતે કોઈ પણ શાળા હોય તો એ લોકો વીકલી પ્લાનર આપતા હોય છે. જેમ એ લોકો એના સબ્જેક્ટનું પ્લાનર આપે છે એ જ રીતના એ લોકો ફૂડનું પણ પ્લાનર આપતા હોય છે કે ભાઈ સોમથી શનિ સુધી બાળકોને ન્યુટ્રિશન મળી રહે, પ્રોપર ન્યુટ્રિશન, એ રીતનું પ્લાનર આપતા હોય છે. અને એવું ઈચ્છતા હોય છે કે પેરેન્ટ્સ એમને ટિફિન બોક્સમાં એ રીતનું મેનુ છે એ ફોલો કરે. પરંતુ આ મહદ અંશે સફળ નથી રહેતું હતું, કારણ કે પેરેન્ટ્સ ઘણી વખત થોડીક આળસ વૃત્તિ ધરાવતા હોય છે. એટલે કે એ લોકો ખુદ જંક ફૂડ છે એ લંચ બોક્સમાં આપી દેતા હોય છે. અને આપણે એમ કહીએ કે ભાઈ પેકેટ ફૂડ એલાઉડ નથી, તો એ પેકેટ ફૂડ જે હોય એને લંચ બોક્સમાં નાખી અને આપી દેતા હોઈએ છે. અને આ રીતે જંક ફૂડનું ચલણ વધી રહ્યું છે. હવે મેઇન વાત કરું તો જંક ફૂડને લીધે બાળકોમાં એક ચીડિયાપણું આવી જાય છે અને બાળકો ઓબેસિટી એટલે કે સ્થૂળ બની જાય છે અને આળસ વૃત્તિ વધી જાય છે. બાળક છે એ ક્લાસરૂમની અંદર ફિઝિકલી હાજર હોય છે પણ એ મેન્ટલી હાજર હોતો નથી. એને લઈ અને એમના શૈક્ષણિક કારકિર્દીમાં ઘણી અસર પડે છે અને બાળકમાં ચીડિયાપણું તો વધી જાય છે, સાથે સાથે ઘણા બધા દૂષણો પણ આવી જાય છે. એટલે સોશિયલ મીડિયા, મોબાઈલનું એડિક્શન અને જંક ફૂડ એ સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થી માટે ખૂબ જ હાનિકારક છે. અને આ માટે સરકાર જો આ રીતના પગલાં લે તો ખરેખર એક અનુકરણીય પગલાં ગણાશે. જી બિલકુલ. અમિતભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ આપ એ વાલીઓ સાથે મુલાકાત કરતા હશો, તેમની સાથે વાત થતી હશે. અનેક સમસ્યાઓ છે જાહેરાતોને લઈ, સાથે જંક ફૂડને લઈ, અને હવે એક મુદ્દો જે ડિજિટલ એડિક્શનનો છે. આ મતે વાલીઓના શું જે મંતવ્યો છે, સાથે સાથે હવે એવી કઈ સમસ્યાઓ છે કે જે વાલીઓને પણ અત્યારે સામે આવી છે અને સરકારે પગલાં ભરવા જોઈએ? અત્યારે તો જે આ તમે મુદ્દો ચર્ચી રહ્યો છો જંક ફૂડનો અને સોશિયલ મીડિયા એડિક્શનનો, એ મોસ્ટ કહેવાય ને કે ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. કારણ કે બાળકોના કેન્દ્રમાં રાખીને આ મુદ્દો જે ચર્ચાઈ રહ્યો છે તે બદલ એપ્રિશિએટ કરું છું આપની મીડિયાને. અત્યારે દરેક વાલીઓનો પહેલો જ પ્રશ્ન એ છે કે પોતાના બાળકને જંક ફૂડમાંથી બહાર કેવી રીતે લાવો અને સોશિયલ મીડિયામાંથી બહાર કેવી રીતે લાવવું. જ્યારે અમારા વાલીઓ મિટિંગ હોય ત્યારે બી ઘણી વખત આ બધી ચર્ચા થતી હોય કે મારું બાળક આજે 2 થી 3 કલાક મોબાઈલ લઈને બેઠા, કાં તો આજે આ ખાવા ગયા, આજે એ લોકો ગ્રુપ કરીને આ
KFCમાં ગયા કે ભાઈ બીજી કોઈ મેકડોનલ્ડમાં ગયા કે ભાઈ પિઝામાં ગયા. અત્યારે તમે જુઓ કે ઘણી બધી બ્રાન્ડ જંક ફૂડની આવી ગઈ છે. હવે પ્રશ્ન એ થાય છે કે સરકારે જે અત્યારના બજેટ સત્રની અંદર આ નિર્ણય કર્યો છે કે ભાઈ જાહેરાત ઉપર બેન લાવો, એની જ બદલે ખરેખર સરકારે જંક ફૂડ ઉપર બેન લાવવાની જરૂર છે. જંક ફૂડ જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ છે, જે ફોરેન કંપનીઓ છે, એ લોકો અહીંયા આગળ પોતાનો વ્યાપ વધારી રહી છે. તો એની ઉપર બેન લાવવાની જરૂર છે. અને ઘણા બધા એવા એન્ટરપ્રિન્યોર છે કે જે લોકો આપણા દેશી પદ્ધતિના ખોરાકને પ્રમોટ કરી રહ્યા છે. તો એ લોકોને પ્રોત્સાહન આપવાની સરકારે બહુ જ જરૂર છે. ઘણા બધા એન્ટરપ્રિન્યોર છે જે આપણા કહેવાય ને કે હેલ્થી ફૂડને પ્રમોટ કરવા માટે ઘણા બધા એન્ટરપ્રિન્યોર આગળ આવી રહ્યા છે. પરંતુ સરકાર ક્યાંક ના ક્યાંક એમને સપોર્ટ નથી કરતા, કાં તો એના સપોર્ટ સિસ્ટમ નથી મળતી, કે જેના કારણે આ મલ્ટીનેશનલ કંપનીઓ જે છે જંક ફૂડમાં આવી ગઈ, એને બદલે આ હેલ્થી ફૂડ પ્રમોટ કરનારી કંપનીઓનો વ્યાપ વધે અને એ લોકોના માધ્યમથી માર્કેટની અંદર અવેરનેસ આવે. તો એક બીજું ઓપ્શન એ જો વાલીઓને મળે કાં તો બાળકોને મળે તો એમાં પણ બાળકો એ બાજુ વળી શકે એમ છે. ને પ્લસ કે અત્યારના ઘણી વખત થતું હોય છે કે બે વર્કિંગ પેરેન્ટ્સ હોય તો એના કારણે પણ ઘણી વખત એવું થતું હોય છે કે જે રીતે મેડમે કીધું કે નાસ્તાની અંદર, પરંતુ ઘણા વાલીઓ એમાં જાગૃત થવા જેવું છે કે પહેલાં આપણે ચણા, દાળિયા, મમરા, પછી એવું બધું જે ઘરનું જે હતું, જે હેલ્ધી ફૂડ કહી શકાય આપણે, કે વઘારેલા મગ છે કે એ બધું પહેલાં નાસ્તામાં નાનપણમાં આપણે યુઝ કરતા હતા. અથાણા સાથે રોટલી એ બધું આપણે લઈ જતા હતા. પરંતુ અત્યારના ક્યાંક ના ક્યાંક એ બધું વિસરી ગયું છે. એટલે વિસરાતી વાનગીઓનું પણ હમણાં થોડા સમય પહેલાં જ અહીંયા આગળ મેળો લાગ્યો હતો વિસરાતી વાનગીઓનો. તો આ બધામાં પણ વાલીઓએ જવું જોઈએ અને એનું પ્રસાર થાય એવું સરકારે કંઈક આગેવાની લેવી જોઈએ. અને જંક ફૂડ તદ્દન બંધ થાય, કારણ કે એક મોટું બજેટની અંદર પણ જોયું કે માર્કેટ બહુ મોટું છે, એનાથી સરકારને પણ ઘણું બધું ઇન્કમ થઈ રહી છે. અને MNC કંપનીઓ છે, તો આ માર્કેટને કેવી રીતે અટકાવવું એ સરકારના હાથમાં જ છે. જી બિલકુલ. બીજું અવેરનેસથી આ વસ્તુ આપણે સમાજની અંદર અવેરનેસ આવે, વાલીઓમાં અવેરનેસ આવે, વિદ્યાર્થીઓમાં અવેરનેસ આવે, એ માટે અત્યારના પ્રયત્નો કરી રહ્યા છીએ. અમે બી વાલી મંડળ તરીકે ઘણા અવેરનેસ પ્રોગ્રામો વિચારતા હોઈએ અને ગ્રુપ થતું હોય ત્યારે ડિસ્કશન કરતા હોઈએ કે ભાઈ આની અંદરથી આપણે આપણા બાળકોને કઈ રીતે બચાવવા જોઈએ. સોશિયલ મીડિયાનો બી જે અત્યારના પ્રથા જે વધી રહ્યો છે યુઝ, કારણ કે અત્યારના સ્કૂલમાંથી જ કહેવામાં આવે છે કે તમને જે લેસન છે એ તમારા વોટ્સઅપ ઉપર તમને મોકલી આપવામાં આવશે. ટ્યુશનમાંથી કહેવામાં આવે છે કે તમને PDF કરીને તમને મોકલી આપવામાં આવશે. એટલે ક્યાંક ને ક્યાંક એજ્યુકેશન સંસ્થાઓ એ આને પ્રમોટ કરે છે કે ભાઈ તમે મોબાઈલનો યુઝ કરો. હવે મોબાઈલ એમને ના આપીએ તો પણ એ લોકોનું પછી એજ્યુકેશનની અંદર ડિસ્ટર્બન્સ ઊભું થતું હોય છે. એટલે આની અંદર આ જે સિસ્ટમ ઊભી થઈ છે કે ભાઈ તમારું હોમવર્ક છે એ તમને વોટ્સઅપ ઉપર મોકલી આપવામાં આવશે, કાં તો તમે PDF કરીને મોકલી આપવામાં આવશે, તમે જોઈ લેજો, એનામાંથી જોઈને લખી કાઢજો. તો આ પણ એક એજ્યુકેશન સંસ્થાઓએ સરકારે આ જોવું જ પડશે કે ભાઈ જે હોમવર્કની સિસ્ટમ છે, કાં તો કોઈ પણ ડોક્યુમેન્ટ મોકલવા કે વિદ્યાર્થીને એના લગતું મટીરિયલ આપવું એ હાર્ડ કોપી આપવામાં આવે, જેથી કરીને એ લોકો સોશિયલ મીડિયા કે મોબાઈલનો ઉપયોગમાંથી એ લોકો બચી શકે. જી બિલકુલ. એ વસ્તુ થવી જોઈએ એમાં. જી વાજીની બેન, હું આપની પાસે આવીશ. ખાસ તો ખોરાકની વાત થતી હોય ત્યારે ખાસ વાલી જે છે એ વિદ્યાર્થીઓ છે, યુવાનો છે, તેમને ખાસ કેવો ખોરાક હોવો જોઈએ અને અત્યારે જે ખોરાક છે તેમાંથી કયો ખોરાક તારવીને ટાળવો જોઈએ? સૌથી પહેલા તો જ્યારે આપણે જંક ફૂડ ની વાત કરી રહ્યા છે ત્યારે જંક ફૂડ એટલે શું પહેલા સમજીએ, કે જેથી એક અવેરનેસ જે છે લોકોની અંદર આવે, ખાસ પેરેન્ટ્સ ની અંદર આવે, કે જેથી એમના બાળકોને જે છે પ્રોપરલી ગાઈડ કરી શકે. જ્યારે આપણે કોઈ પણ ફૂડને એમ કહીએ છીએ કે આ જંક ફૂડ છે, ધેટ મીન્સ એની અંદર જે છે ટ્રાન્સ ફેટનું પ્રમાણ વધારે છે. સિમ્પલ લેંગ્વેજમાં હું સમજાવું કે જે પણ ફેટ કન્ટેન્ટ આપણે લઈએ છીએ 3 પ્રકારની હોય છે: અનસેચ્યુરેટેડ, સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ. ટ્રાન્સ ફેટ એટલે કે એવું તેલ કે જેમાં આપણે કોઈ પણ વાનગી જે છે એને વારંવાર તળીએ છીએ, રાઈટ? કોઈ પણ ડીપ ફ્રાય કરેલા તેલમાં ફરીથી આપણે કોઈ વસ્તુને તળીએ અને એના કારણે જે ફેટ બને છે જેને ટ્રાન્સ ફેટ કહેવામાં આવે છે.
તો બહાર જ્યારે પણ આપણે ખોરાક લઈએ છીએ ત્યારે મોટા ભાગે આપણે બધા જ જોઈએ છીએ કે એકના એક તેલમાં એ વસ્તુઓ જે છે વારંવાર તળાતી છે અને માટે જ એ વસ્તુની અંદર ટ્રાન્સફેટનું પ્રમાણ વધે છે, જે આપણા હૃદય રોગના હુમલાને પણ વધારી શકે. બીજી વસ્તુ, સેચ્યુરેટેડ ફેટ એટલે આપણે જે નોર્મલી આપણા ઘરમાં ઘી તેલનો વપરાશ કરીએ છીએ, બટર કે ક્રીમનો વપરાશ કરીએ છીએ, એને સેચ્યુરેટેડ ફેટ કહેવામાં આવે છે. એટલે જો જ્યારે પણ જંક ફૂડની વાત કરીએ તો એવું ફૂડ કે જેમાં ટ્રાન્સ ફેટનું પ્રમાણ ઘણું જ વધારે છે અને સાથે સાથે સેચ્યુરેટેડ ફેટનું પણ પ્રમાણ વધારે છે. એટલા માટે આપણે જંક ફૂડ જે છે અવોઇડ કરવું જોઈએ. રીઝન નંબર 2, બહારનું જેટલું પણ ફૂડ છે જેને આપણે જંક ફૂડ કહીએ છીએ તેની અંદર શુગરનું પ્રમાણ અને સોલ્ટનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. આ બંને એવા પદાર્થો છે કે જે ડાયાબિટીસ અને હૃદયની તકલીફો તરફ જે છે આપણી હેલ્થને લઈ જાય છે. અને ત્રીજી અને છેલ્લી વસ્તુ કે જંક ફૂડ એટલે એવું ફૂડ, એમાંથી એવી કેલરી મળે છે કે જે આપણને કોઈ પણ પ્રકારના પોષક ઘટકો જે છે જે આપણા સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે જરૂરી છે, કોઈ પણ પ્રકારના પોષક ઘટકો એમાંથી મળતા નથી. તો આવા દરેક ફૂડ જે બહાર મળે છે, રેસ્ટોરન્ટમાં હોય કે પછી સ્ટ્રીટ ફૂડ જે હોય, એમાં આ પ્રકારના ગુણધર્મોને કારણે આપણે એમને જંક ફૂડ કહીએ છીએ કે જે માત્ર ને માત્ર આપણું વજન વધારે છે અને અસાધ્ય રોગો તરફ લઈ જાય છે. હવે આ વસ્તુને જો આપણે રોકવી હોય તો ઘણા બધા લોકો જે છે ઘણા બધા એક સહિયારો પ્રયાસ જે છે જરૂરી છે. જેવી રીતે આપણે આજે મીડિયા દ્વારા એક પ્રયાસ કરી રહ્યા છે, તેવી રીતે શિક્ષકો દ્વારા પણ સેમ જે છે એક ભલામણ થઈ શકે, પ્રયાસ થઈ શકે. અને ખાસ આમાં જે રોલ આવે છે બાળકોની જ્યારે વાત કરતા હોય ત્યારે પેરેન્ટ્સનો આવે છે. કે જ્યારે બાળકો નાના હોય ત્યારથી જ એમની અંદર એક સાચી સમજણ જે છે એ કેળવવામાં આવે તો કદાચ બાળકની અંદર જે છે આ જંક ફૂડ તરફનું એટ્રેક્શન અને જે એક હેબિટ ક્રિએટ થાય છે એને 100% જે છે આપણે ઘટાડી શકીએ. જી બિલકુલ. જસવંતભાઈ, હું આપની પાસે આવીશ. કાયદાની વાત થાય છે કે એવો કાયદો બનાવવો જોઈએ, પ્રતિબંધ મૂકવા જોઈએ. ખાસ કાયદો હોવો કેવો જોઈએ? કારણ કે ખાદ્ય પદાર્થો છે, જાહેરાતો પર પ્રતિબંધ હશે, સાથે સાથે સોશિયલ મીડિયાની પણ વાત છે, પરંતુ કાયદો જે જાહેરાતોનો મુદ્દો છે તેને કઈ રીતે જુએ છે કે ખોરાકની જાહેરાતો થતી હોય તો પ્રતિબંધ મૂકવો જોઈએ? એટલે સરકાર પોતે આમ કહેવાય ને કે સિરિયસલી પ્રયત્ન કરે કે ભાઈ આપણે બાળકો અને યુવાનોને આ બેને કહ્યું એમ સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટવાળો ખોરાક ના મળે. કે સેચ્યુરેટેડમાં એવું કે ઘી, બટર, પામ, કોકોનટ ઓઇલ, ચીઝ એનો સમાવેશ થાય છે. ટ્રાન્સ ફેટમાં કેક, કૂકીઝ, બિસ્કિટ અને પોટેટો ચિપ્સ ને એ બધાનો સમાવેશ થાય. અનસેચ્યુરેટેડમાં સોયાબીન, ઓલિવ ઓઇલ, નટ્સ, સીડ્સ એ બધાનો સમાવેશ થાય છે. એનું પ્રમાણ આપણે ખોરાકમાં દિવસે દિવસે વધારવું જોઈએ. સ્કૂલમાં પણ એવો પેલા બેને વચ્ચે સજેશન આપ્યું છે કે એ પ્રોગ્રામ આપે છે દર અઠવાડિયાનો, પણ એમાં પણ જે સરકારે તો પ્રયત્ન કરેલા છે કે સિરિયલ્સ, મિલેટ્સ એટલે આપણે બાજરો, રાગી, પછી કઠોળ, મિલ્ક એટલે દૂધ અને દૂધની પ્રોડક્ટ્સ, પછી ફ્રૂટ, સિઝનેબલ ફ્રૂટ અને વેજીટેબલ બી છોકરાઓને શાકભાજીમાં કે સલાડમાં અપાય. પછી ઓઇલ અને ફેટ્સ, નટ્સ એ બધું પણ રેગ્યુલર બાળકોને ખોરાકમાં અપાય તો એમનો વિકાસ સારો થશે, એમનું મેન્ટલ હેલ્થ બી સારું થશે. બીજું એક એવું ધ્યાને આવ્યું છે કે બાળકોને જે પેલું બટરના બદલે ટેબલ માર્ગેરીન કરીને એક ફૂડ છે એ લગાવવામાં આવે છે. એ સોલ્ટી હોય છે અને બાળકો એનાથી ટેવાય છે અને એ ખાવામાં કંઈ સારું નથી. સરકારે આવી ચીજ વસ્તુઓ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. બીજું એક એવું ધ્યાને આવેલું છે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પેકેજમાં જે ફૂડ વેચાય છે, ધારો કે ચિપ્સ કે ગમે તે, તો એના ઉપર ફૂડ હાઈ સેચ્યુરેટેડ ફેટ, ટ્રાન્સ ફેટ, એડેડ સુગર અને સોડિયમ એ કેટલી માત્રામાં છે એ દર્શાવવું ફરજિયાત એમણે કરવાનો પ્રયત્ન કરેલો, પણ વેપારીઓ અને એમના ફૂડના ઉત્પાદકોના પ્રેશરમાં આનો અમલ થતો નથી. તો સરકારે આ માટે પણ ખાસ પ્રયત્નો કરવા જોઈએ. એડેડ સુગર અને સોડિયમ અને આ ફેટ એનું મોટા અક્ષરમાં ડેક્લેરેશન થાય તો યુવાનો પણ એવો ખોરાક ખાતા બંધ થાય
અને એમનું આ ખોરાક ખાવાથી એમનું કોલેસ્ટ્રોલ લેવલ વધે છે, હાર્ટ એટેક આવે છે. આપણે પેપરોમાં જોઈએ છે કે 30 વર્ષના યુવાનને હાર્ટ એટેક આવ્યો અને એકદમ એનો એ ઢળી પડ્યો. તો આ બધું એવું જ કારણ છે કે જે અત્યારે હેલ્ધી ફૂડ માર્કેટમાં બહુ ઓછું અવેલેબલ થાય છે. લોકોએ જાગૃત થઈ અને પોતાના શરીરને અનુકૂળ આવે એવું જ આપણે પહેલાં કહેતા હતા કે દેશી ખોરાક જ ખાવો જોઈએ. આ રીતે તળેલો અને ફેટવાળો ખોરાક બહુ ઓછો કરવો જોઈએ. મીઠું પણ ઓછું આવે, શુગર ઓછું આવે એવો ખોરાક ખાવો ખાસ જરૂરી છે. જી બિલકુલ. તૃપ્તિબેન, હું આપની પાસે આવીશ. ખાસ હવે શાળાઓમાં અને જે પ્રકારની જાહેરાતોની વાત થાય છે કે જાહેરાતો ન હોવી જોઈએ. કોઈ પણ અત્યારે ખૂણામાં જુઓ આપણે, સોશિયલ મીડિયા હોય, શહેરમાંથી પસાર થતા હોય તો ખાણીપીણીની જાહેરાતો સતત વધી રહી છે અને તેના જ કારણે કદાચ બાળકો, એ યુવાનોને મન થતું હશે કે આ ચીજ ટ્રાય કરવી જોઈએ. ત્યારે કાયદો બનવાની જે વાત થઈ રહી છે, કાયદો કેવો હોવો જોઈએ? અમારું જે અમે જોતા હોઈએ છીએ અને અનુભવતા હોઈએ છીએ શૈક્ષણિક સંસ્થાઓમાં, તો બાળકો જે છે, વિદ્યાર્થીઓ છે, એના રોલ મોડલ એટલે કે એ ફિલ્મી એક્ટર્સ હોઈ શકે, સ્પોર્ટ્સમેન હોઈ શકે, અને સૌથી મોટા જો રોલ મોડલ હોય તો એમના પેરેન્ટ્સ અને એમના ટીચર્સ હોય છે. એટલે જો પેરેન્ટ્સ અને ટીચર્સ જો એ જ એક સારી હેબિટ પાડે જંક ફૂડની માટે કે ભાઈ અમે હેલ્ધી છે, અમે જંક ફૂડ નથી લેતા અને અમે આપણો દેશી ખોરાક લઈએ છીએ કે જે હેલ્થ માટે સારો છે એ જ લઈએ છીએ અને એનાથી અમે આટલા ફિટ છીએ, અને બાળકોમાં એક એવી અવેરનેસ લઈ આવે કે આપણે જે એડવર્ટાઇઝમેન્ટમાં જોઈએ છે એ બધું સાચું હોતું નથી. અને એવા જો કાયદો પણ જો ગવર્મેન્ટ લઈ આવે તો એનો ફાયદો 80% સુધી થઈ શકે છે. કારણ કે આફ્ટર ઓલ કિચન છે એ પેરેન્ટ્સ એટલે કે ખાસ કરીને મમ્મી કે ઘરમાં દાદીમાં કે એવા વડીલો હોય તો એ સંભાળતા હોય છે. અને જો બાળક નાનું હોય, 2.5-3 વર્ષનું હોય, ત્યારથી જ એનામાં સમજણ સાચી આપણે આપીએ તો એ લોકો એ પ્રમાણે અનુસરણ કરે છે. ધારો કે કોઈ પણ વસ્તુ ગરમ હોય તો આપણે બાળકોને નાના હોય ત્યારે કહીએ કે ભાઈ આને અડાય નહીં, આ ગરમ છે અને એનાથી નુકસાની થાય છે. એ જ રીતે જો આ જંક ફૂડ અને આ બધી જે વસ્તુઓ છે હાઇજેનિક જે નથી એના વિશે જો પ્રોપર રીતે સમજણ આપીએ અને આપણે ખુદ એવું જમીએ અને બાળકોને પણ એ તરફ ઢાળીએ તો ઘણો સુધારો આવી શકે એમ છે. પણ જ્યારે જાહેરાતની વાત છે ત્યારે જાહેરાતનું પ્રમાણ તો ખરેખર ઓછું કરવું જ જોઈએ. અને આ જો જંક ફૂડને લગતી જાહેરાતો ઓછી કરવામાં આવે તો આ બાબતમાં ઘણો ફાયદો થાય અને આપણે એક જે ફિટ ઇન્ડિયાની વાત કહીએ છીએ, આપણું જે યંગ યુથ છે એ ફિટ બની શકે. અને આવો જો કાયદો સરકાર લઈ આવે તો એ માટે આપણા માટે એક ખૂબ સારી બાબત ગણાશે. જી બિલકુલ. સમયની મર્યાદા છે એટલે અમિતભાઈ, હું આપની પાસે આવીશ. થોડું ટૂંકમાં જણાવજો કે અત્યારે વાલીઓને કેવી સમસ્યા આવે છે, કારણ કે કોઈ બાળક છે એ ખોરાકની જાહેરાત જોવાનું છે તો એ તેને ખાવાનું મન થશે ને જીદ પણ કરશે. અત્યારે કેવી સમસ્યાઓ છે ને સુધારો શું હોવો જોઈએ? થોડું ટૂંકમાં. બિલકુલ અત્યારના ચેલેન્જીસ છે એ બાબતે. ને અત્યારના શું છે કે સ્વિગી ને ઝોમેટો ને એ બધી એપ્લિકેશન હોવાથી ઘણી વખત બાળક જે ડિમાન્ડ કરતું હોય તો વાલીઓ જે છે એ ઓનલાઈન બી ઇઝી એક્સેસ હોવાથી એ મંગાવી આપતા હોય છે. પરંતુ એ બધું એવોઇડ કરવું જોઈએ વાલીઓએ. અને બાળકો શું છે કે જેટલી જાહેરાતો જોઈએ, અત્યારે મોબાઈલ યુઝ કરતા થઈ ગયા છે બાળકો, એટલે એની અંદર જે છે એ જાહેરાતોના કારણે બાળકો ડિમાન્ડ કરતા હોય છે વાલીઓને. અને વાલીઓ ઘણી વખત શું કે બાળકને ચલો ને અઠવાડિયામાં એક વખત માંગે છે ખવડાવી દઈએ, પરંતુ એવું બી એવોઇડ કરવું જોઈએ. એવું અમે સજેશન કરતા હોઈએ છીએ વાલીઓને કે ભાઈ બાળકને તદ્દન જંક ફૂડથી જેટલું બને એટલું દૂર રાખવું જોઈએ. પરંતુ અત્યારના પરિસ્થિતિ એવી થઈ છે કે ભાઈ ઘણી વખત આપણે જોઈએ છીએ કે ન્યૂબોર્ન બેબીને પણ ડૉક્ટર જે છે એ ફૂડ પેકેજ જે છે પાવડર એ અત્યારના આપવા માંડ્યા છે. એટલે એ પણ એક સરકારે આ બાબતે વિચારણા કરવી જોઈએ અને સમાજે પણ આ બાબતે વિચારણા કરવી જોઈએ કે ન્યૂબોર્ન બેબીને પણ ફૂડ પાવડર જે છે એ આપવો કેટલો યોગ્ય છે એમાં. જી બિલકુલ. ત્યારે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સૌ અમારી સાથે જોડાયાના મહત્વના મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરી, બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
હાલ તો આ તમામ નિષ્ણાંતોના મંતવ્યો હતા અને આર્થિક સર્વેક્ષણમાં જે પ્રકારનો અહેવાલ છે આ પ્રકારે તેનું પાલન કરવામાં આવશે અને કાયદો બનશે તો ચોક્કસ આ દેશના યુવાનો અને બાળકોને ફાયદો થવાનો છે. આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ કે આગામી સમયમાં તમામ પગલાં લેવાશે. હાલના કાર્યક્રમમાં ફક્ત આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.